અગર આ 9 વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો નિશ્ચિત આપણું ચિત્ત એ સન્માર્ગે દોરાઈ શકે છે. કપિલ ભગવાન માતા દેવહૂતિજીને આ 9 રત્નો પ્રદાન કરી રહ્યા છે. જેને પણ પોતાના જીવનમાં આત્મકલ્યાણના માર્ગ પર આગળ વધવું હોય એના માટે આ 9 રત્નો એને આભૂષણ રૂપે ધારણ કરી લેવાની આવશ્યકતા છે. સંસારના બધા ભોગો ભોગવાઈ ગયા હોય અને હવે આત્મોદ્ધારની યાત્રા પર જેને આગળ વધવું હોય એના માટે આ 9 રત્ન એ માર્ગદર્શન રૂપ છે. એમાં સૌથી પહેલું રત્ન શાસ્ત્ર વિહિત ધર્મોનું પાલન કરવું. બીજું રત્ન પ્રારબ્ધ અનુસાર જે મળે એમાં સંતુષ્ટ રહેવું. ત્રીજું રત્ન ગુરુજનોના ચરણની પૂજા કરવી. ચોથું રત્ન વિષય વાસનાને વધારનારા કર્મોથી દૂર રહેવું. સેવા, ધ્યાન, સ્મરણ, વ્રત એને જીવનમાં આત્મસાત કરવા. પાંચમું મન, વાણી, કર્મથી કોઈ પણ જીવને હેરાન નહીં કરવું. ઇન્ટેન્શનલી કોઈને હેરેસ નહીં કરવું. છઠ્ઠું આવશ્યકતાથી વધારે વસ્તુનો સંગ્રહ ન કરવો. સાતમું બ્રહ્મચર્યનું પાલન કરવું. આઠમું પ્રભુ સેવા અને સ્વાધ્યાય કરવું. અને નવમું મૌન રાખી ધ્યાન કરવું. આ 9 રત્નો છે. આ 9 રત્નને જે વ્યક્તિ આત્મસાત કરે છે એ પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોને પ્રભુના રંગમાં રંગીને આ દેહના માધ્યમથી ભગવત ભક્તિ કરીને આત્માનું કલ્યાણ કરી શકે છે. કપિલજીએ પ્રભુના એ સુંદર ચરણારવિંદનો ધ્યાન પ્રકાર બતાડ્યો. સંચિંતયેદ ભગવતશ્ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજ સરોરુહલાંછનાટ્યમ ઉત્તુંગ રક્તવિલસન્નખ ચક્રવાલ જ્યોત્સ્નાભિરાહત મહદૃદયાંધકારમ. હે માં, પ્રભુના ચરણારવિંદનું ધ્યાન કરો. અને કેટલી સુંદર ધ્યાન પદ્ધતિ બતાડી છે. શુકદેવજી અને કપિલ મુનિ આ બંને પ્રભુનું ધ્યાન કેમ કરવું એના બહુ સુંદર પ્રકારો બતાડ્યા. પ્રભુના જે ચરણારવિંદ છે એ શ્યામ છે. એ ચરણારવિંદ માં જે નખ છે એ શ્વેત છે. ચરણારવિંદ શ્યામ, નખ શ્વેત અને ચરણારવિંદના નીચેનો જે ભાગ છે એ લાલીયુક્ત છે. લાલ, શ્યામ અને સફેદ રંગનું ત્રિવેણી સંગમ. ભગવાનના ચરણ એ પ્રયાગના તીર્થ જેવા છે. શ્યામ એ યમુનાજી છે, શ્વેત એ ગંગાજી છે, અને જે દેખાતી નથી એ સરસ્વતીજી છે. એટલે ચરણ ઉપર રાખો તો શ્યામ અને શ્વેત દેખાશે, પણ સરસ્વતી નીચે એ લાલી એ ન દેખાય. એટલે પ્રભુના ચરણમાં ગંગાજી, યમુનાજી, સરસ્વતીજી એ પ્રયાગ તીર્થ છે. અને ધ્યાન કરતી વખતે એ નખ ઉપર ધ્યાનને કેન્દ્રિત કરીને એમાંથી પ્રકાશ શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન, એ નખચંદ્ર એનો પ્રકાશ
અને એ પ્રકાશ તમારા અંદર, તમારા ચિત્તમાં, મનમાં, હૃદયના અંદર પ્રવાહિત થઈ રહ્યો છે. આવી એક ભાવના કરવી, આ ચરણારવિંદની ભાવના, અને પછી એ લાલીયુક્ત ચરણની ભાવના. અને લાલીયુક્ત ચરણના અંદર ભગવાનના જે વામ ચરણ છે એમાં કમળ, વજ્ર, ગદા, પતાકા, તોરણ, સુખદવલ્લી, ધનુષ, આ ચિહ્નોનું ધ્યાન. અને વામ ચરણમાં ધ્વજા, અંકુશ, મીન, સુદર્શન, અષ્ટદલ, કમલ, કુંભ, જવ અને ચંદ્ર. આ 16 ચિહ્નોનું ધ્યાન છે. જપ કરતી વખતે આ ચરણ ચિહ્નનું પણ ધ્યાન કરી શકાય છે. વ્યક્તિ પોતાના મનને ચરણના અંદર સમાહિત કરે, સદૈવ પ્રભુના ચરણમાં એનું ચિત્ત રહે, તો એનું આચરણ એ સુધરી જાય. અને એટલે જ પ્રભુના ચરણને આપણે મસ્તક પર લગાડીએ છીએ. આ તિલક એ પ્રભુના ચરણનું પ્રતીક છે. ગોલ ચરણારવિંદ, પાછળનો ભાગ ગોલ હોય ને, આ ગોલ તિલક આમ. અને એટલે જ્યારે તિલક કરીએ ત્યારે ચરણના ભાવથી, પ્રભુ આપના ચરણ મારા મસ્તક પર રહે, મારા વિચારો શુદ્ધ, પવિત્ર ને સાત્વિક રહે, મારા ચિત્તમાં આપની ભક્તિ પ્રગટ થાય, આપનો સેવા ભાવ, દીનતા, દાસ ભાવ સદૈવ મારા અંદર વધતો જાય. એ ભાવનાથી આપણે તિલક કરીને પછી પ્રભુની સેવામાં જતા હોઈએ છીએ. કપિલજીએ માતા દેવહૂતિજીને ઉપદેશ આપ્યો છે, એમને ધન્ય કર્યા છે. દેવહૂતિજી કહે છે, પ્રભુ કેટલા પ્રકારના આપના ભક્ત છે. ભગવાન ઉત્તર આપે છે, મારા જુદા જુદા પ્રકારના ભક્તો છે. જે તામસ ભક્ત છે એ થોડા ઈર્ષાવાળા છે, ઈર્ષા દ્વેષવાળા છે, પણ તોય મારી ભક્તિ તો કરે છે. તામસ ભક્ત છે. થોડા ક્રોધી પણ છે. ક્રોધ બે પ્રકારનો, એક રિયાલિટી વાળો ક્રોધ, એક દેખાડવાનો ક્રોધ. ઘણીવાર આપણને કોઈ એમ લાગે કે આ બહુ ગુસ્સાવાળા છે, પણ એનો ક્રોધ ચેક કરી લેવાનો, રિયાલિટી વાળો છે કે દેખાડવા વાળો છે. ઘણા ક્રોધ ખાલી ધાક જમાવવા માટે જ હોય છે, રિયાલિટી માટે નથી હોતા. મા પોતાના બાળક પર ક્રોધ કરે એ રિયાલિટીનો નથી હોતો, એને સંસ્કાર આપવા માટે હોય છે. ગુરુ શિષ્ય પર ક્રોધ કરે એ રિયાલિટી વાળો નથી હોતો, એને ઉપદેશિત કરવા માટેનો હોય છે. ભગવાન આપણા પર ક્રોધ કરે અને કોઈક વાર આપણને આમ થપ્પડ મારી દે દુઃખનો, એ આપણા હિત માટેનો હોય છે. જે હાથથી ભગવાન થપ્પડ મારે ને એ જ હાથથી ભગવાન આપણી રક્ષા પણ કરે છે. એકવાર બે મિત્ર જતા હતા અને બીજો મિત્ર થોડો ગુસ્સાવાળો, એટલે એને એના મિત્રને એક થપ્પડ ઠોકી દીધો. પેલો બિચારો સહન શક્તિવાળો ચૂપ થઈને એને બધું સહન કરી લીધું. ઠીક છે, હવે એનો સ્વભાવ થોડો કેવો છે, એના દિલમાં કંઈ નથી. થોડાક આગળ ગયા અને મિત્રનો પગ લપસ્યો, દલદલમાં પડ્યો અને આમ નીચે જતો હતો, ત્યારે એ જ મિત્ર એને હાથ લાંબો કર્યો અને એની રક્ષા કરી. બહાર નીકળીને મિત્રએ જે એને થપ્પડ મારેલો એ રેતી પર લખ્યું અને એની જે જીવન રક્ષા કરી એ પથ્થર પર લખ્યું. ત્યારે થપ્પડ મારનાર મિત્રએ એને પૂછ્યું કે આ રેતી પર ને પથ્થર પર લખવાની સિસ્ટમ શું છે? ત્યારે પેલા એ કીધું કે તે મને થપ્પડ માર્યું, મને નહોતું ગમ્યું, એને મેં રેતી પર લખ્યું, એટલે તરત પાછું એ ભૂસાઈ જશે, અને તે મને મદદ કરી અને મારી રક્ષા કરી, એને મેં પથ્થર પર લખ્યું, જે જીવનભર મને યાદ રહેશે.